હાય હા હોળી ધૂળેટી આવો એટલે હેડક છો ફરવા જઈએ. આપણે ચોય ભરવા જવાનું થતું નહીં. એટલે વિદ્યાની પરીક્ષા પતી જઈ ને હજી શ્યામના પરીક્ષાની વાર હેડો કે 2 દિવસ ચોક ફરી આવીએ. એટલે આ 2 દિવસ ફરવા જઈએ કેટલો ખર્ચો થાય ખબર પડે તને? આટલી મોંઘવારીમાં ખર્ચો ચીતા પૂરો કરવાનો મારે? મારી મમ્મી લગન પહેલા કહેતી હતી કે તું લગન કરી અને તાર પતિ હાથે ફરવા જજે, અને માર પતિએ ચોય ફરવા નહીં લઈ જતો. લઈ જો કે હેડો કે ચોક તો ફરવા લઈ જો. હું ચોય ફરવા જવાનો નહીં અને કોઈને લઈ જવાનો નહીં. હું ઘેર જ રહેવાનો હું. આપણી સોસાયટીમાં હોળી ધૂળેટીનો હું પ્લાન કર્યો ખબર? શું કર્યું? બધો નેચે ગારો હોય ને આપણી સોસાયટી પાસે ખાડી હ એમાં ઉપાડી બધો ખાડી નાખવાનો, બધો વોદરા જેવો લાગીશું અને બધો ઘરમાં કલર નાખવા આવશી, શ્યામનન વિદ્યા રંગવા આવશી. તે એના કરતા આપણે 2 દાડા ચોક ફરવા જતા રહીએ એટલે ઘરે બગડે ના અને શાંતિથી ફરવા એમ મતલબ. ના હો, મારે ચોય જવું નહીં. એટલે વોદરા જેવા દેખાઈશું હોય રહીશું તો એના કરતા ચોક ફરવા જતા રહીએ. ના, મારે ચોય જવું નહીં. આ માટે ગ્લાસ પાણી લેતી હે. લાવ. હેલો મીના, હોળી ધૂળેટી તમે બહાર જવાનો? હારું તો હોય મારે ઘેર આવી જજો. આપણે હોય બધો ભેગો થઈને હોળી ધૂળેટી મનાવીશું. હારું. હા તો બધો નક્કી આવી જજો. તો હાવું હારા નહીં લેતી આવજે. હારું હારું. બોલાવા આટલા? હેલો મેહુલભાઈ, શું કરો? બધો મજામાં? હોળી ધૂળેટીએ છો બહાર જવાનું? નહીં જવાનું એમ? હા તો હોય અમારા ઘેર આવી જજો. અને પિચકારી કલર કશું લાવતા ના. તમારા ભાઈ હોય ને એ બધું લાવશી અને આપણે બધા ભેગો રહીશું ને મજા કરીશું. હારું હારું. હા તો આવી જજો નક્કી. 2 ના 3 દિવસ રહેજો. હો હારું હારું. બોલાવા મંડી લે. મમ્મી શું કરો તમે? જય શ્રી કૃષ્ણ. હા તો હોળી ધૂળેટીનો પ્લાન કર્યો ભાઈએ. હા તો ભાઈ ભાભી તું પપ્પા ને 2 ભત્રીજો મારો બધો હોય મારા ઘેર આવી જજો. અમારા સોસાયટીમાં ધૂળેટીનો જમણવાર રાખ્યો હો તે બધો હોય આપણે ખાવા જઈશું. હો એટલે તમારે કોઈ રોધવું એ ના પડે, ઝંઝટે ના કરવી પડે. હારું હારું. તો નક્કી બધો આવી જજો. હો તો આખા ગામનું બોલાવા મંડી હે. કેટલો ખર્ચો થઈ જા? પેલા 10, પેલો 6, પેલો 8, 30 જણો. 30 જણાનો પાસનો ખર્ચો ગણીએ તો 7-8 હજાર રૂપિયા. 7-8 હજાર રૂપિયા ખર્ચો? એના કરતાં ફરવા જવું સારું. ફરવા જવા 2,000-3,000 માં પતી જા. અરે યાર, હું કોક કરવું સેટિંગ. તું કોક ફરવા જવાનું કહેતી હતી. લેવડો આપણે જઈ આવીએ. 2 દાડા કહેતી હતી, 2 દિવસ ફરી આવીએ. હેટ તમને તો મોંઘવારી નડતી હતી, ના પાડતા હતા કે ચોય ફરવા નહીં જવું. હું એ મારા ભાઈ ભાભી પપ્પા મમ્મી મારા બેન ને એના સાસુ સસરા એના દિયર જેઠ પછી મેહુલભાઈ નો યુવાનું આખું ફેમિલી બધાને આપણા ઘેર બોલાયો. તે બધો ના પાડી. આપણે એમ કહી દેવાનું કે સોસાયટીમાં જમણવાર કેન્સલ થઈ ગયો. કઈ ના પાડી, આપણે ફરી આવીએ 2 દાડા. કહેતી હતી દ્વારકા જઈ આવીએ. હેટ આવું બધાને ફોન કરી દીધા. હું આવું ફોન કરીને કહું ને કે નહીં આવતો તો સારું ના લાગો. એટલે પણ એમ કહી દેવાનું સોસાયટીમાં જમણવાર કેન્સલ થઈ ગયો એમ કરી ના પાડે તું તાર. આપણે ફરવા જવાનું જ છે. જઈ આવીએ 2 દિવસ ફરવા. સાચું કહો? સાચું સાચું. 2 દાડા ફરી આવીએ. હારું. હા કેવા ફોનમાં આવી ગયા એટલા ના પાડતા હતા.